पता था कि उत्तरायण के टाइम मेरा ऐसा सीन हो जाएगा। हे गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में मैं बताने वाला हूँ कि मैं यूट्यूब स्टार्ट करने के बाद मैं उत्तरायण करने वाला था, बट ऐसा कुछ हो जाएगा मुझे नहीं पता था। तो चलो बताता हूँ पहले से। 12 तारीख है आज और वहाँ पे सब पतंग उड़ा रहे हैं और यहाँ पे मैं काम पे हूँ। सुबह निकला था कि मैं सोच के कि आज सेल्फी लूंगा, पर काम इतना है कि पतंग का तो ख्याल ही हो गया। एक छुट्टी तो बनती है, उत्तरायण सिर्फ एक त्योहार नहीं एक एहसास है। साला साल भर टेंशन, कभी शाम से लेके सुबह तक, कभी दुकान का टेंशन, कभी जिम्मेदारी का टेंशन और कभी तो दुकान वाले सब एक साथ का टेंशन। तो है गाइस, वेलकम बैक टू माय अदर व्लॉग्स। तो कैसे हैं आप लोग? तो मैं अभी हूँ फिलहाल के लिए अमूल पार्लर के अंदर। तो मैं सोच रहा था कि लैंग्वेज चेंज करके हिंदी से कन्वर्ट करके गुजराती में कर दिया जाए। तो फिलहाल ये व्लॉग के लिए मैं गुजराती बोलने वाला हूँ। तो કેમ છો મિત્ર? જય શ્રી કૃષ્ણ। હું છું અંકિત ને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો। તો મારા ચેનલના અંદર તમારું સ્વાગત છે। તો હમણાં આપણે બેસી ગયા છે અમૂલ પાર્લરના અંદર। મેં વિચાર્યું હતું કે આપણે અમૂલ પાર્લર ઉત્તરાયણના અંદર એ ચાલુ રાખીશું, પણ હવે શું થયું એવું કે પછી પાછું બંધ કરવાનો વારો આવી ગયો। તો મેં વિચાર્યું હતું કે ચલો ના કે વૈશાલીબેન જાય છે તો હું પાર્લર ચલાવી લઈશ, પણ મેં વિચાર કર્યું કે ના, હવે પછી ઉત્તરાયણ તો ખાલી એક વર્ષની અંદર એક વખત આવ્યા છે, તો મેં કીધું કે ચલો ના આ વખતે પણ આપણે ઉત્તરાયણ મનાવી લઈએ। તો મેં વિચાર્યું છે કે હવે અમૂલ પાર્લર 2 દિવસ માટે બંધ કરી દઈએ છે। તો આપણે હવે કેવું થાય છે દેખી લઈએ। અને આ વખતે તો મને કઈ પ્લાન જ નથી કે શું કરી શું નહીં। હવે એ વખતે દોરીએ નહીં લાવ્યો, ના હજી મેં પતંગે લાવ્યો, ના હજુ કઈ મેં કર્યું છે કે કઈ સેટઅપ કર્યું છે કે કશું નહીં કર્યું। તો કેવું થાય છે આ ઉત્તરાયણના અંદર? તો બનતા રહો મારા જોડે અંકિતની વાતોના અંદર। તો જઈએ આપણે હવે ઉત્તરાયણના દિવસોના અંદર। જો 14 તારીખ અને 15 તારીખ અને આજે થઈ છે 13 તારીખ, તો 2 દિવસના અંદર કેવી મોજ કરીએ છીએ તો બતાવીશ તમને। તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હાલ 2 દિવસનું કામ છે એ બધું સંપૂર્ણ રીતના પૂરું કરી દઈએ છીએ, પછી આપણે દેખીએ છીએ કે કેવું થાય છે। તમને જે કામ છે એ બધું પૂરું કરીને 2 મિનિટનો ઓર્ડર આપીને આપણે આવ્યા છે કચોરી ખાવા માટે। તો દેખીએ છે કે હવે ઉત્તરાયણના અંદર કેવું થાય છે। તો બંધારોમાં જોડો અંકિતની વાત। 2 દિવસના આપણે કામ પૂરું કરીને આપણે આવ્યા છે અહીંયા થોડો વિશ્રામ કરવા માટે, અને વિશ્રામ કરીને આપણે પાછા જઈએ છીએ અમૂલ પાર્લરના અંદર। તો હમણાં તો ફિલહાલ આપણે અહીંયા દિવસ કાઢી લેવાનો છે, પછી કાલથી 2 દિવસ મોજ કરવાની છે, તેના કારણે આપણે મળી રહીએ હમણાં જે અમૂલ પાર્લરના અંદર। તો મળતા રહો મારા જોડે અંકિતની વાતોના અંદર। તો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ। તો મિત્ર લઈ આવ્યો છે ભાઈબંધ, હવે લઈએ છીએ આપણે, દેખીએ છીએ કે કેવું થાય છે। તો હજી તો દિવસ પૂરો નહીં થયો, હજી તો બપોર બાકી છે અને કાલનો દિવસ 2 દિવસ બાકી છે। તો ચલો મળીએ। ત્યાં છે પાછા જેતપુરના અંદર। જો આપણે દેખી લઈએ કે કારણે આપણે તો અહીંયાથી નીકળી ચૂક્યા હતા, પણ હમણાં ટ્રેનના કારણે બધી બહુ ભીડ હતી। તો હમણાં તો દેખી લો કે ભીડ તો વધારે છે, લેવાવાળાની છે ને બધાની છે। તો આપણે પાછા જઈએ છીએ, ભાઈબંધ બોલાવે છે, હવે એનો માંજા લઈ લઈએ અને મારે દેખી લઈએ। તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, તબ તક લે ભાઈબંધ આવ્યા છીએ। તો મિત્ર દોસ્તના તઈ જતા રહ્યા હતા, દોસ્તના તઈ જતીને પછી આપણે ગયા હતા દુકાને જઈને પછી આપણને ખબર પડી કે ત્યાંથી એને લેવો છે એક વસ્તુ માંજા, એટલે કે બહુ ખતરનાક છે વસ્તુ, એટલે દેખાડે નહીં, પણ એ લઈ લીધો છે। પણ દોસ્તો સમથિંગ કંઈ પડ્યું છે, હવે મળીએ કંઈ મારું લેવા માટે, કારણ કે એક દુકાન નહીં બહુ બધી દુકાનો છે, એના અંદર કેટલાય બધા સમથિંગ તમે દેખી શકો છો, બહુ બધી પબ્લિક છે। તમને રિવ્યૂ બતાવીશ અને ત્યાંથી યુનિક વસ્તુ એ બતાવીશ। તો લેટ્સ ગો। હમણાં હું આવ્યો છું પેટ્રોલ પંપે, જો આપણું હમણાં સંગીત ખાલી થઈ જાય છે એના માટે ફૂલ કરાવીને આપણે નીકળી જઈએ થોડુંક એ બાજુની સાઈડે। તો બંધારો મારી જોડે અંકિતની વાત હતી। તો મને નથી ખબર કે આવું થઈ જશે। મેં કીધું હતું કે 13, 14, 15 મોજ કરીશું, પણ શું એના કારણે મારે થોડુંક આવું થઈ ગયું। મેં વિચાર્યું કે ચલો ના 13 ને 14 આપણે મસ્ત એન્જોય કરીશું, પણ શું એન્જોય કરીએ, હસ્પતાલમાં આવવું પડ્યું હતું। તો આવું થઈ ગયું છે, તે પણ આપણે છેલ્લા દિવસ છે કે 15 તારીખ છે, તો આપણે થોડીક ઈચ્છા છે કે પતંગ ચગાવીએ, તો વાંધો નહીં, જતા રહીશું મિત્ર જોડે ઉપર। તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજનો બ્લોગ અહીંયા ખતમ। ખબર
ખબર કે આ વખતે કંઈ આવું થશે. તો ચલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છે હમણાં ઉત્તરાયણના અંદર. જો ભાઈબંધ એટલી મસ્ત મોટી પતંગ લાવ્યો છે તો એનું પણ દેખી લઈએ. અને મેં વિચાર્યું હતું કે આ વખતે મસ્ત વાળી ઉત્તરાયણ કરીશું, પણ શું દેખ સો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે છત પર અને દેખી લઈએ કે હમણાં અંધારું થઈ ગયું છે અને કંઈ પવન આવતો નથી. એના કારણે હવે આટલી મોટી પતંગે હવે રહી ગઈ છે ચકાવવાની. તો મતા રહે મારા જોડે અંકિતની વાતોના અંદર અને મિની પતંગીએ ચગ્યા કરે છે. પણ હવે તો થોડુંક લાસ્ટમાં બધું પૂરું થઈ ગયું છે. મેં વિચાર્યું તો કે 2 દિવસ બહુ મોજ કરીશું, પણ શું કંઈ નહીં, વાંધો નહીં. હમણાં તો મસ્ત ઘણી પતંગ ચાલેલી છે, દેખી શકો છો તમે. આ છે મિત્ર, આટલી મોટી પતંગ લઈ આવ્યો છે. એના સાથે આપણા સાથે હમણાં છે નાના ચિલ્લર પાર્ટીઓ. તો નેક્સ્ટ ટાઈમ મળીશું અને આ બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મળતા રહી બીજા બ્લોગના અંદર. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.